जय श्री कृष्ण मित्रों। आज આપણે બનાવવાનું છે ભરેલું શાક। તો આપણે અહીંયા રીંગણા લીધા છે, ડુંગળી ભરેલી લીધી છે, ટીંડોળા લીધા છે અને બટેટાની ચિપ્સ લીધેલી છે। આ ભરેલા શાકનો મસાલો છે। આમાં વરિયાળી છે, ચવાણું છે, ચણાનો લોટ છે, ધાણા જીરું છે, લસણની ચટણી છે, ખાંડ છે, લીંબુ છે, મીઠું, હળદર અને કોરી ચટણી નાખેલો છે। ભરેલા શાકનો મસાલો છે અને હવે આપણે ભરેલું શાક બનાવશું। આપણે કુકરમાં તેલ ગરમ કરવા મૂકેલ છે શાક વઘારવા માટેનું। એમાં સેજ અમથા રાઈ જીરું એડ કર્યા છે। જો રાઈ જીરું સેજ ઉપર આવે ને એટલે આપણે એમાં રીંગણા અને ટીંડોળા એડ કરવાના છે। હવે આપણે એમાં તળવા માટે રીંગણા એડ કરી દઈ અને રીંગણા પછી ટીંડોળા એડ કરીએ અને થોડીક વાર આ રીતે હલાવતા રહીને બે તળાઈ જાય સરસ રીતે। હવે એમાં આપણે ડુંગળી એડ કરીએ આ રીતે રહેવા દેવાનું થોડીક વાર ચડવા માટે। હવે આપણે એમાં બટેટાની ચિપ્સ એડ કરવાની છે। બટેટાની ચિપ્સ નાખી છે મેં। હવે આપણે મીઠું, ધાણા જીરું અને હળદર ઉમેરીએ। હળદર, મીઠું અને હવે ચટણી એડ કરી છે મેં। હવે થોડીક વાર રહેવા દેવાનું છે, પછી એમાં ટમેટા એડ કરશું। હવે આપણે એમાં આ ટમેટા એડ કરી દઈ। આ ટમેટા એડ થઈ ગયા પછી એને સારી રીતે હલાવી લેવાનું છે આ રીતે। અને હવે એમાં ચડવા માટે થોડું પાણી એડ કરવાનું છે। પાણી વધારે નથી નાખવાનું, આ રીતે થોડું પાણી એડ કર્યું અને હવે કુકર આપણે બંધ કરી દેવાનું છે અને 3 વિસલ વાગે પછી આપણું શાક રેડી છે કે નહીં એ જોવાનું છે। અહીંયા આપણી રોટલી બની રહી છે। આજે ભરેલા શાક હારે રોટલી છે અને બાજરાનો રોટલો। જો એની મેળે ઉપસે છે રોટલી। આ રોટલી આપણી રેડી છે સરસ મજાની અને અહીંયા ઘીવાળી બની ગયેલ રોટલી છે। એ રોટલી બને છે। હવે આપણા શાકમાં સીટી પડી ગઈ છે સરસ રીતે અને હવે આપણે શાક ખોલીને જોવાનું છે કે આપણું શાક રેડી છે કે નહીં। વાવ, જુઓ તમે કેટલું મસ્ત શાક છે આપણું। હવે એમાં આપણે થોડોક મસાલો જે રાખ્યો હતો ને એ એડ કરી દઈ એટલે એમાં ગ્રેવી સરસ બની જાય। મસાલો નાખી દીધા પછી આપણે એને થોડી વાર માટે ઢાંકી દેવાનું છે, સરસ મસાલો પાકી જાય। હવે રેડી છે આપણી રસોઈ। આ ભરેલું રીંગણા બટેટા ડુંગળીનું શાક છે, રોટલી છે, સલાડ છે, બાજરાનો રોટલો છે, સ્વીટમાં આજે ગોળ છે, બટર મિલ્ક છાશ છે અને સાથે પાપડ છે। અને હવે આપણે ભગવાનની થાળી રેડી કરશું। હવે આ ભગવાનનો થાળ રેડી છે અને બાજુ ભગવાનને જમાડવા જાય છે થાળી। જો તમને અમારો આ ભરેલા શાકનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, થેન્ક યુ।